આવી રીતે આ સંપનો મહિમા છે, દરેકની પ્રગતિ છે, દરેકની શક્તિ બહાર આવે, કોઈ દુખી ન રહે, દરેક એકબીજાનો હાથ પકડીને ચાલે. તમે baps.org વેબસાઇટ ઉપર જાઓ તો તમને ઘણા બધા દ્રશ્યો એવા મળશે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મધ્યમાં મંચ ઉપર બિરાજમાન હોય, સભા કાર્યક્રમ પૂરો થાય પછી બધા સંતોને મંચ ઉપર બોલાવે, બધા એકબીજાના હાથ પકડે અને બધા હાથ ઊંચા કરે, BAPS એક પરિવાર એવી ભાવનાથી આમ હાથ ઊંચો કરે. પછી બધા સંતો છે, હરિભક્તો, પુરુષ હરિભક્તો આગળ બેઠા એને હાથ પકડે, પછી આખી સભા એકબીજાના હાથ પકડે અને આખી સભા એક સાથે બધા હાથ ઊંચા કરે કે BAPS એક પરિવાર. પ્રમુખ સ્વામી મહારાજ તો એક વખત અમેરિકામાં એક વાક્ય બોલેલા, જબરજસ્ત વાક્ય બોલેલા. આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે ઝેર પીને પણ સંપ રાખવો પડશે. આ વાક્ય હતું પ્રમુખ સ્વામી મહારાજનું. કદાચ એકાદા ઝેર પી લેવું પડે ને તો એ પણ પી લેવાનું, પણ સંપ તૂટવા દેવો નહીં. એટલે કે એવું એ આત્મહત્યા કરવાની વાત નથી. ઝેર એટલે શું? અત્યારના જમાનામાં તમે ચર્ચામાં બેઠા હોય, તમારો અભિપ્રાય શ્રેષ્ઠ હોય, પણ હવે તમારે કોઈ પણ કારણસર એ વિડ્રો કરવો પડે, ગળી જવો પડે, એ ઝેર પીધા જેવું જેની વાત છે. પણ સંપ તૂટવા દેવો નહીં. સંપની કિંમત બહુ છે. અને છેલ્લી વાત કરવાની એક અદ્ભુત પ્રસંગથી 1992 પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજ એમના ગુરુનો જન્મ શતાબ્દી મહોત્સવ ગાંધીનગરમાં ઉજવેલો. 34 દિવસનો ઉત્સવ હતો. જ્યારે ગાંધીનગરમાં અક્ષરધામ ઉદઘાટન થયું, તમે બધાએ અક્ષરધામ જોયું હશે ગાંધીનગર, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધાએ આપણે બધાએ જોયું છે. એ ઉદઘાટન સમારોહ 34 દિવસનો હતો. રોજ લાખ, સવા લાખ, 1.5 લાખ માણસ જમતા. 17,000 સ્વયંસેવકો ફૂલ ટાઈમ સેવામાં હતા. લગભગ 400 થી 500 સંતો ફૂલ ટાઈમ સેવામાં હતા. અને એ બધું જે આયોજન અમે કરેલું, તમને આશ્ચર્ય, અત્યારે પણ આશ્ચર્ય લાગશે હું જયારે કહીશ ત્યારે, કે સ્વયંસેવકો જ્યાં ભોજનશાળા હોય એ લોકોની, જ્યાં સવાર બપોર સાંજે જમતા હોય, ત્યાં સુધી સવારે દૂધ છાશ, બપોરે દાળ, સાંજે કઢી બધી પહોંચાડવી, કેટલું મોટું તંત્ર થઈ જાય. 17,000 સ્વયંસેવકોને રોજ જમાડવાના, લાખ, 1.5 લાખ માણસને બીજાને જમાડવાના. તો અમારા સંતોએ અંડરગ્રાઉન્ડમાં પેલી પીટ્સ બનાવેલી કોન્ક્રીટથી, અને એમાં આ બધા લિક્વિડ ભરેલા, અને મોટર મૂકી દીધી પાઇપલાઇન દ્વારા 1-1, 1.5 કિલોમીટર સુધી પાઇપલાઇન દ્વારા દૂધ, દાળ અને કઢી ચાલતા. તમે સવારે નળ ખોલો ને એટલે એમાં દૂધ નીકળે, એનો એ નળ બપોરે ખોલો ને એટલે એમાં દાળ નીકળે, એનો એ નળ તમે સાંજે ખોલો ને એટલે એમાં કઢી નીકળે. વચ્ચે પાછું પાણીથી એકવાર ફ્લશ થઈને ક્લીન થઈ ગયું. એટલું મોટું આ તંત્ર હતું. તો લાલકૃષ્ણ અડવાણીજી, ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા, એ અમારા ઉત્સવમાં અમારે આમંત્રણને માન આપીને પધારેલા. તેમને રસોડા વિભાગમાં અમારા સંતો બધો ઉત્સવનું આયોજન દેખાડતા હતા. જુદા જુદા વિભાગોમાં 1.5 દિવસે રોકાયેલા. તો આ તંત્ર એમને જોયું ને એટલે એમને સ્વયંસેવકોને અભિનંદન આપ્યા. અડવાણીજીએ સ્વયંસેવકોને કહ્યું કે બહોત અભિનંદન, आपने बहुत बढ़िया कार्य किया, अद्भुत आयोजन किया, अभिनंदन. એટલે અમારા સ્વયંસેવકોએ હાથ જોડીને કહ્યું કે સાહેબ, એ તો અમે નહીં, આ બધા સંતોએ માર્ગદર્શન આપ્યું, સંતોએ આયોજન કર્યું, અને એ લોકોના માર્ગદર્શન પ્રમાણે અમે તો ખાલી મહેનત કરીએ છીએ. અડવાણીજી જયારે ત્યાં અમારા રસોડા વિભાગના મુખ્ય ઓફિસમાં આવ્યા, ત્યાં અમારા વડીલ સંતો બધા હતા. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી હતા, બ્રહ્મતીર્થ સ્વામી, ઘનશ્યામ પ્રસાદ સ્વામી, બધા અમારા રસોડા વિભાગના બહુ પાવરફુલ સંતો છે. તમે એને અત્યારે કહો કે કાલ સવારે નાસ્તામાં 15,000 જમવાના છે, બપોરે 12 વાગે 50,000 જમવાના છે, એનું પેટનું પાણી ના આવે. અને તમને કહો કે અત્યારે કાનમાં કેમ કાલે 4 જણા નાસ્તો કરવાના આવે, તમારે અત્યારે ઉભો થઈને સીધા બહાર, બહાર જતો હતા ફોન કરે એટલે વાઈફ ને કે છોકરા કે તું બીજી રિક્ષા લઈને હું તાત્કાલિક ઘરે ભાગું છું. આ તો જસ્ટ लाइटर मोमेंट. પણ संतों ने कहा स्वामी जी आप लोगों ने तो अद्भुत आयोजन किया, ये एक अद्भुत कार्य हुआ, इतना बड़ा आयोजन मैंने पहली दफा देखा. देश जग બધું વર્ણન કરતા હતા. संतों के नहीं, वो तो हमारे गुरु प्रमुख के आशीर्वाद से हुआ है, इनकी कृपा से हुआ है, और उनके मार्गदर्शन के अनुसार हम तो कार्य करते हैं. जो कुछ किया है वो प्रमुख स्वामी महाराज ने किया है. अडवाणी जी के ओके પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા, કારણ કે જે પણ અમારા મહેમાન આવતા પેલા નગર જોવે, પ્રદર્શન જોવે, અક્ષરધામ જોવે, પછી પ્રમુખ સ્વામી મહારાજને મળતા. પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે એમને પ્રમુખ સ્વામી મહારાજ સાથે ઔપચારિક થોડો વાર્તાલાપ પૂરો થયો. પછી વચ્ચે વાત કાઢી कि मैंने पूरा ये नगर देखा, अद्भुत आयोजन है स्वामी जी, आपने तो कमाल कर दिया, क्या आयोजन है. प्रमुख स्वामी महाराज के देखो, हमारे गुरु योगी जी महाराज बहुत प्रतापी संत थे,
वचन सिद्ध पुरुष, इनके आशीर्वाद से हम उनको प्रार्थना करते हैं तो उनके आशीर्वाद से ही होता है, भगवान स्वामिनारायण की कृपा से होता है, हमने कुछ नहीं किया। આ વાત અડવાણીજીને એટલી સ્પર્શી ગઈ, એમને મુખ્ય મંચ ઉપરથી પ્રવચનમાં આ વાત કરી कि अब मुझे पता चला कि बीएपीएस संस्था की ताकत क्या है। ताकत यह है कि यहां पूर्ण भाव से सेवा करने के बाद कोई यश लेने के लिए तैयार नहीं है। आकांक्षानाश यहां पूर्ण भाव से प्रवृत्त होने के बाद, कार्य करने के बाद कोई यश लेने के लिए तैयार नहीं है। बस अखंड समाज नो मुख्य पायो, काम बधाए करो, जश जेने मळे एनी माटे राजी थवुं। अंग्रेजीमां पण एक बहु ज मोटी कहेवत छे कि यू कैन नॉट इमेजिन द लेवल ऑफ प्रोग्रेस एंड द लेवल ऑफ सक्सेस दैट यू कैन अचीव एज एन ऑर्गेनाइजेशन इफ यू डोंट केयर हु गेट्स द क्रेडिट। बहु ज मोटी एक વાત છે કે એક સંસ્થા તરીકે, એક સંગઠન તરીકે તમારે જો પરવાના હોય કે ક્રેડિટ, જશ અને વાવા તો જેની થાય એની, આપણી જ થાય છે એમ સમજવાનું, તો કઈ કક્ષા સુધી તમારી પ્રગતિ અને સફળતા પહોંચી શકે છે એ તમારા અંદાજમાં પણ નહીં આવે। મહંત સ્વામી મહારાજ એક પ્રસંગે હમણાં થોડા દિવસો પહેલા એમની પ્રાતઃ પૂજા દરમિયાન એક બાળકે ભગવાન સ્વામિનારાયણની જે નામાવલી છે આખું મુખપાઠ બોલ્યો, એટલે બહુ પ્રસન્ન થયા, રાજી થયા। અને દિવસે બાળ દિન હતો, બાળકોનો કાર્યક્રમ હતો સાંજે, એટલે બધા બાળકો, બધા 200-400 બાળકો પણ સવારે બેઠેલા। મહંત સ્વામી મહારાજે બાળકને બોલાવ્યા અને એને હાર પહેરાવ્યો, કારણ કે એને આટલો મોટો મુખપાઠ મોઢે ભગવાન સ્વામિનારાયણ 108 નામ બોલી ગયો, બહુ નાનો બાળક। મહંત સ્વામી મહારાજ આમ ઈશારો કર્યો એટલે કોઈ સંત જ્યાંથી કોઈ ચોકલેટ કેવું લઈને આવ્યું એટલે બાળકને ચોકલેટ આપી। પછી આશીર્વાદમાં એક વાક્ય બહુ અદભુત બોલ્યા, તમને આખું આ પ્રવચન મારું યાદ ના રહે ને તો આ છેલ્લું મહંત સ્વામી મહારાજ એક વાક્ય યાદ રાખીને હૃદયમાં સંગ્રહીને ઘરે જજો। મહંત સ્વામી મહારાજ બોલ્યા કે અમે આમને હાર પહેરાયો અને એમને ચોકલેટ આપી, તો જેટલાએ જોયું અને જેટલા બેઠા છો બધા એમ માનજો કે અમને જ હાર પહેરાયો અને અમને જ ચોકલેટ આપી, તો જેવો આ બાળકને આનંદ આવશે ને એવો તમને પણ આવશે। આ એક બહુ જ મોટો સંદેશો છે અખંડ સમાજ માટે, એ લઈને આપણે જઈએ। એ ક્રેડિટથી આપણે, એ ભાવનાથી અને ડિગ્નિટીથી જીવીએ તો એક અખંડ સમાજ રહે। તો આપ સૌ અનાવિલ પરિવારો માટે પણ આજે અમે સંતો ખૂબ પ્રાર્થના કરીએ છીએ। ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પણ એ બિરાજમાન છે। અન્ય પણ સાંભળશું, પણ સમય દો, 15 મિનિટ છે ના થઈ ગયો, પણ 1.5 કલાક। એટલે અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌના પરિવારોમાં પણ આવો સંપરે, આપના સમાજમાં પણ આવો સંપરે અને સમાજની દરેક વ્યક્તિ પ્રગતિ કરી શકે, દરેક સુખ, સંપત્તિ, સમૃદ્ધિ અને શાંતિ, આ 4 સને પામી શકો। 5મા સના આધારે સમ। આભાર। જય સ્વામિનારાયણ।